મોરબીના વજેપર ગામના સર્વે નંબર 602ના ચકચારી જમીન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમની ટીમે મોટી કાર્યવાહી કરી છે। આ કૌભાંડના મુખ્ય આરોપી સાગર ફુલતરિયાને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે। સીઆઈડી ક્રાઇમની ટીમે સાગર ફુલતરિયાને મોરબી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ જમીન કૌભાંડમાં અગાઉ પણ 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। હવે મુખ્ય આરોપી સાગર ફુલતરિયાની ધરપકડથી આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો અને તેની કાર્યપદ્ધતિ અંગે વધુ મહત્વપૂર્ણ જાણકારી મળવાની શક્યતા સેવાઈ રહી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ડીવાયએસપી આર.એસ. પટેલ દ્વારા આ કેસની વધુ વિગતો આપવામાં આવી હતી। આ ધરપકડથી મોરબીના આ મોટા જમીન કૌભાંડમાં નવા વળાંકો આવે તેવી સંભાવના છે। હાલ પકડાયેલા આરોપીનું નામ છે સાગર અંબારામ ફુલતરિયા, રહેવાસી તરઘરી ગામના સરપંચ છે। આ ગુનામાં જમીન ખરીદનાર તરીકે એ વ્યક્તિ છે। એ ગુનો દાખલ થયા પછી સેશન્સ કોર્ટમાં આગોતરા માટે ગયા હતા, નામંજૂર થયા। હાઈકોર્ટમાં પણ ગયા, નામદાર હાઈકોર્ટે પણ જામીન આગોતરા નામંજૂર કર્યા હતા। પછી ફરતા ફરતા દિલ્હી ગયા હતા, અમને હકીકત મળી હતી। દિલ્હીથી અમે ગઈકાલે લગભગ 4 વાગે સોજના પકડ્યા છે, લાવીને ગાંધીનગર લાવી અને પછી આજે લાવ્યા અને આજે આવ્યા પછી અમને 1 તારીખ સુધી રિમાન્ડ આપ્યા છે। એમનો મુખ્ય રોલ એ છે કે આ આખું જે જમીન ખરીદવાની હતી એ પોતે ખેડૂત છે, એટલે એમના નામે જમીન ખરીદાણી છે। જે પૈસાની વ્યવસ્થા કરી શકે, એન્ટ્રીઓ શાંતાબેનના ખાતામાં જઈને પરત લીધી છે, એ બધી ફાઇનાન્શિયલ જવાબદારી છે એમને પોતે લીધેલી છે। જમીન એમને પોતાના નામે છે। અહીંયાથી ભાગ્યા પછી એ સુરત, બોમ્બે અને દિલ્હી આ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગયા છે। એ બાબતે અત્યારે વિગતવાર તપાસ ચાલુ છે। રિમાન્ડ રાજકોટમાં અમે પ્રયત્ન કર્યો હતો, પણ એક્ઝેક્ટ એ વખતે હતા એવી હકીકત હતી, પણ ઓળખાઈ શકાયેલ નહોતા અને અમે ગયા ને પહેલાં નીકળી ગયા હતા। રોડમાં પહેલું જ સૌથી પહેલાં તો શાંતાબેન છે, એમનું વારસાઈ આંબો પેઢીનામું ખોટું છે। એના પછી એ એન્ટ્રી જે મામલતદાર ઓફિસની અંદર પહેલાં થતી હતી, ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં થાય છે, વારસાઈ નોંધ પડે છે, એ પણ સોગંદનામું થયું છે, એ ખોટું થયું છે। એમાં એના સાથે ટ્રાન્ઝેક્શન માટેના જે વ્યવહાર છે એ કરવા માટે એક બેંકમાં આઈડીએફસીમાં એકાઉન્ટ ખોલાવ્યું છે શાંતાબેનનું। એમાં અગાઉ પકડાયેલ સાગર રબારીએ ખોટું એકાઉન્ટ ખોલાવીને સહીઓ કરેલી છે। એના પછી છેલ્લે 2 આ લોકો જે છે વારસાઈ કરવા માટેના 2 મરણ નોંધ પ્રમાણપત્રો છે એ ખોટા લેવાયેલા છે। આટલું રેકોર્ડ પર અત્યારે આવ્યું છે। એમાં અધિકારીનો કોઈનો રોલ દેખાય છે? અત્યારે જેમ જેમ આગળ વધશે એમ કદાચ આવી શકે। અત્યારે હાલ પ્રાઇમરી દેખાતો નથી, પણ કોઈક ને કોઈક જગ્યાએ તો આ ડિટેલ તપાસ થશે તો કોઈનું સંકલન આવશે જ, અને આવશે તો એમાં કાયદેસર કાર્ય કરવામાં આવશે।